નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, ગુજરાતના મંત્રીમંડળની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી જ્યારે ચાલી રહી હતી અને તેનું પરિણામ આજે ગાંધીનગરથી આવી ચૂકેલું છે. મુખ્યમંત્રી સહિત 25 ધારાસભ્યો મંત્રીમંડળમાં શપથ લીધા છે. કેટલાક કેબિનેટમાં સ્થાન પામેલા છે અને કેટલાક રાજ્ય કક્ષાના મંત્રી બનશે તેવી વાત આવેલી છે. કેટલાક નામ અજાણ્યા હતા તેની પણ ચર્ચા કરીશું. પરંતુ અત્યારે હાલ સૌથી મોટો મુદ્દો જે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે તે છે જયેશ રાદડિયા કેમ મંત્રીમંડળમાં સ્થાન ન પામી શક્યા. બીજો મુદ્દો એ છે કે વિજયભાઈ રૂપાણીના રાજકોટમાં કેમ કોઈને કોઈ સ્થાન નથી મળ્યું. અને ત્રીજો મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલિયાનો તોડ હજી સુધી ભારતીય જનતા પાર્ટી શોધી કાઢી છે કે તેમાં પણ થાપ ખાઈ રહી છે. 9 જેટલા મંત્રીઓ આ જે લિસ્ટમાં છે તે સૌરાષ્ટ્ર કચ્છના છે. તો શું આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સામે કઈ સક્ષમ કઈ કરી શકશે? કેમ આવનાર સમયમાં કેવો આનો પ્રભાવ રહેશે તેની પણ ચર્ચા કરીશું. મારી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ જોડાઈ ચૂકેલા છે, તેમનું હું સ્વાગત કરું છું. મિલનભાઈ ખીરા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. સૌથી પહેલા દિલીપભાઈ સાથે હું જઈશ અને મને એક પ્રશ્ન દિલીપભાઈએ સતાવી રહ્યો છે કે મંત્રીમંડળના નામોની ચર્ચા થઈ રહી હતી. મોટા નામોની ચર્ચા થઈ હતી કે આમને પડતા મુકાશે, આ થશે તે થશે, પરંતુ સરવાળે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના નામે હર્ષભાઈ સંઘવી અત્યારે હાલ તો શપથ લઈ ચૂકેલા છે. આ એક નવી વાત આવી. હા જીગરભાઈ, હેલો. હા, આપનો અવાજ આવે છે. હાજી, હા હા હા. તો જે તમે વાત કહ્યું કે મોટા નામો જે ચર્ચાતા હતા એમાંથી એકે મેં લેવામાં નથી આવ્યા. તો એ વાત સાચી છે કે જે નામો ચલાવવામાં આવતા હતા એ મોટાભાગના એમના દ્વારા જ ચલાવવામાં આવતા હતા. અને એમના જે નજીકનું જે વર્તુળ હોય એનું જે સંભાળતા હોય એ બધું એના દ્વારા મોટાભાગે ચાલવામાં આવતા હતા. અને કેટલાક અંશે પત્રકારો પણ એને વધારે હાઇલાઇટ કરતા હતા, કારણ કે આ બધા નેતાઓ એવા હતા કે એના નામે એનો માલ વેચાતો હતો, પત્રકારોનો માલ વેચાતો હતો ને એની વેબસાઇટ છે, એના યુટ્યુબ છે, એ બધા ઉપર આ નામ ઉપર એને મેક્સિમમ એના વ્યૂઝ મળતા હતા. એટલા માટે મોટાભાગના નામ ચડતા હતા એવું આપણે કહી શકીએ. એમાં આપણે ખાસ કરીને કહી શકીએ કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ છે, જયેશ રાદડિયા છે, આવા બધા જે નામો ચાલતા હતા એ મૂળ એની પાછળના કારણો આજે તમને કયા એ છે. પરંતુ જ્યારે એમને જે નથી લેવામાં આવ્યા એના પાછળના કારણો પણ બીજા પણ કારણો છે, રાજકીય કારણો પણ છે. એવું કંઈ નથી કે માત્ર પત્રકારો પોતાનો માલ વેચવા માટે થઈને જે કરે છે એવું કંઈ નથી. પરંતુ રાજકીય રીતે પણ આપણે જોઈએ છીએ કે જયેશ રાદડિયા તો એમનું પ્રભુત્વ છે, નો ડાઉટ. એમનું જે 3 જિલ્લામાં પ્રભુત્વ આપણે કહી શકીએ, રાજકોટ, પોરબંદર અને જામનગરમાં, તો એ પોતાનો બેઝ સારો એવો ધરાવે છે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ એમણે પક્ષ સામે માથું ઊંચક્યું હતું જ્યારે સહકારી સંસ્થાઓમાં જે ચૂંટણી હતી ને એમાં પક્ષ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એમાં એને પાટીલ સામે શિંગડા ભરાવેલા હતા, એમાં કોઈ સવાલ નથી. અને પાટીલે જાહેરમાં પણ કહ્યું હતું, દિલીપ સંઘાણી અને બંને સામે બેઠા હતા જયેશ રાદડિયા ત્યારે, કે ભાઈ પક્ષનો મેન્ડેટ આખરી ગણાશે. એ સિસ્ટમ જો કે ખોટી હતી, એમાં જયેશ રાદડિયાની વાત એકદમ 100% સાચી હતી. પણ આ તો પક્ષ છે, પક્ષ કે પ્રમાણે કરવું પડે, ન કરો તો આ રીતે ફેંકાઈ જાઓ, એ ભાજપની મેન્ટાલિટી છે. કે બીજું કોઈ લોકશાહી ઢબે ચાલતો પક્ષ તો નથી, નેતાઓ આધારિત પક્ષ છે. તો આ જે મૂળ થયું કે મોટા નામો જે કપાયા એની પાછળના આ કારણો છે કે જે પોતે જ એવું ચલાવતા હતા કે એમને સારું કેબિનેટમાં સ્થાન મળશે. સીજે ચાવડા પણ એમાં એક ઉમેરી શકાય છે. તો એમને મંત્રીમંડળમાં ન લેવામાં આવ્યા એમાંના આ પણ કારણો છે. અને બીજા જો કે કારણો પણ છે કે જે જિલ્લાનું ખાસ કરીને ભૌગોલિક રીતે પણ એમને નથી લેવામાં આવ્યો. પણ અલ્પેશ ઠાકોર એક એવું હતું કે જે એમને ખરેખર ભૌગોલિક રીતે પણ લેવા પડ્યા હતા, પરંતુ એની જગ્યાએ સાવ નવા ઠાકોર ધારાસભ્ય હતા એમને લેવામાં આવ્યા છે. તો મૂળ કોંગ્રેસનું જે મૂળ ધરાવતા હતા એવા ઘણા બધાને નથી લેવામાં આવ્યા. સીજે ચાવડા છે, બળવંતસિંહ રાજપૂત, કે જે એક પરિપક્વ, મારી દ્રષ્ટિએ જે ગઈ કેબિનેટ હતી એમાં 2 પરિપક્વ પ્રધાનો હતા. એક
સુરતના દેસાઈ અને બીજા આ બલવંતસિંહ. તો આ બંને એમના વિભાગનું કામ સારામાં સારી રીતે કરતા હતા, ચૂપચાપ કરતા હતા, કોઈ પણ જાતની માથાકૂટ કર્યા, કોઈ વિવાદમાં આવ્યા વગર એ કામ કરતા હતા. છતાં પણ એમને એમાં બળવંતસિંહને પડતા મૂક્યા છે. બીજા રાઘવજી પટેલ કે જે એમને પડતા મૂકવામાં આવ્યા છે, એમને એવું કારણ બતાવવામાં આવ્યું કે એમની તબિયત સારી નથી. તો તબિયત સારી નથી એ કારણ માત્ર એક નથી, કારણ કે જો તબિયત સારી ન હોય તેવા ઘણા બધા મિનિસ્ટર છે કે જેમની તબિયત સારી નથી રહેતી. પરસોત્તમ સોલંકીનું આપણે ઉદાહરણ આપી શકીએ કે જે એની તબિયત સારી ન હોવાના કારણે એ મંત્રીમંડળની બેઠકમાં પણ આજે નથી જઈ શકતા. તો આ બધા જે પડતા મુકાયા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને બધા, એનું મૂળ કારણ મને લાગે છે કે એમની જે વિવાદાસ્પદ કેટલીક ભૂમિકાઓ હતી અને ભૌગોલિક બાબત રીતે અને પક્ષ સાથેના વિવાદો પણ કારણ હતા. આ જે નેતાઓ છે મોટાભાગના પક્ષ સાથેના વિવાદો ઉભા કરી શક્યા છે, ઉભા એમને કરેલા છે. તો આ મોટા નામો જે ચર્ચાતા હતા એમાંના નથી લેવામાં આવ્યા એવું મને લાગે છે કે આ 4-5 કારણો છે એ મહત્વના છે. જી જીગરભાઈ. મિલનભાઈ, સૌરાષ્ટ્રના રાજકારણ વિશે આપણે વાત કરીશું અને ખાસ કરીને જયેશ રાદડિયાનું પત્તું કપાયું છે એમ હું તો કહીશ, કારણ કે જેમ દિલીપભાઈએ પણ વાત કરી કે જે મેન્ડેટ છે તેની અવગણના કરી તેનું મૂળ કારણ હોઈ શકે, પરંતુ વિસાવદરનું પરિણામ તેમનું પત્તું કપાયું હોય એવું લાગે છે. જયેશ રાદડિયાનું પત્તું જે છે તે 3 કારણસર કપાઈ ગયેલું છે. મારા સાથી મિત્ર દિલીપભાઈએ જે રીતના વાત કરી કે ઇફકોની ચૂંટણીની અંદર જે પાર્ટીનો મેન્ડેટ હતો એને ઓવરલુક કરી અને જે રીતના ઇલેક્શન લડ્યા અને જીતા, બરોબર છે, ક્યાંક ને ક્યાંક પાર્ટીને નથી ગમ્યું. આ પહેલું કારણ છે. બીજા નંબરનું કારણ એવું છે, અને એનો એક ટેસ્ટ હતો, લિટમસ ટેસ્ટ હતો કે ભાઈ એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર ધોરાજીથી લઈ અને પોરબંદર પટ્ટાની અંદર જયેશ રાદડિયા અને રાદડિયા કુટુંબની જે હાક વાગતી હોય છે, એટલે જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે એનો સંપૂર્ણ જવાબદારી જે છે એ જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી અને જયેશ રાદડિયાના આગ્રહવશ થઈ અને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી હતી ત્યાં વિસાવદરમાંથી, અને એને જીતાડવાની પણ સંપૂર્ણપણે જવાબદારી જયેશ રાદડિયાને આપવામાં આવી હતી. જયેશ રાદડિયા બહુ લાંબો સમય સુધી ત્યાં આગળ ધામા નાખેલા હતા અને જીતાડવા માટે થઈને, પણ વિસાવદરની ચૂંટણી ખરાબ રીતના એ લોકો હારી ગયા. આ એક બીજું કારણ છે. ત્રીજા નંબરનું કારણ એવું છે કે ભાજપની અંદર જે ગ્રુપિઝમ ચાલી રહ્યું છે કે અમિત શાહ જૂથ છે, નરેન્દ્ર મોદી જૂથ છે, CR પાટીલ જૂથ છે, આનંદીબેનનું જૂથ છે, આ જે જૂથવાદ જે છે એની અંદર જયેશ રાદડિયાનું નામ જે છે તે અમિત શાહ જૂથની અંદર ગણાય છે અને એના વફાદાર ગણાય છે. આપણે હમણાં જોયું કે ભાઈ રાજકોટ જિલ્લા સહકારી બેંકની જે એક પ્રસંગ હતો, એટલે એમાં એમને અમિત શાહને બોલાવ્યા હતા અને એના માટે જે શક્તિ પ્રદર્શન કર્યું હતું એ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે જયેશ રાદડિયાને નડી ગયું છે. એટલે આમ જોવા જાય તો મૂળભૂત રીતના 3 જે મુખ્ય કારણો જે છે તે એને નડી ગયા છે. અને ચોથા નંબરની વસ્તુ એ છે કે જેમ દિલીપભાઈએ કહ્યું કે ભાઈ દરેક જે ધારાસભ્ય કે નેતા હોય એનું પોતાનું એક સોશિયલ મીડિયાનું ગ્રુપ સંભાળતા લોકો પણ હોય છે, અને એ લોકોએ જે રીતના ડાયરેક્ટલી એને ડેપ્યુટી CM અને હોમ મિનિસ્ટર તરીકે જે એસ્ટાબ્લિશ કરવાની જે કોશિશ કરી હતી, બરાબર છે, આ ચોથું કારણ જે છે એ ઇમેજ એસ્ટાબ્લિશ કરવા માટેનું જે રીઝન હતું એ પણ એને ક્યાંક ને ક્યાંક નડી ગયું છે. આમ આ રીતના મૂળભૂત 4 કારણો એવા છે કે જેના કારણે જયેશ રાદડિયાની ટિકિટ જે છે, મતલબ મિનિસ્ટર બનવાની જે ટિકિટ જે છે તે કપાઈ ગયેલી છે. મિલનભાઈ, બીજો એક સવાલ એ થાય છે કે એક સમય એવો હતો કે રાજકોટનો ગાંધીનગરમાં દબદબો હતો. વિજયભાઈ રૂપાણીની હયાતીમાં પહેલા પણ, હવે તેઓ હયાત નથી, ત્યાર પછી રાજકોટનું તો પત્તું કપાયું છે જેમ જયેશભાઈનું કપાયું. વાત તો સાચી છે કે સૌરાષ્ટ્રમાં જે માનો કે 9 ધારાસભ્યો લેવામાં આવ્યા, તો એમાં રૂપાણી જૂથ ના કેટલા, એ એક મોટો સવાલ તો છે જ. એમાં કોઈ એ બાબત પણ નથી, કારણ કે આમાં જે હાથ ઉપર રહ્યો છે, જે રીતે પહેલું એનું કારણ એ છે કે જે રીતે અમિત શાહ અહીંયા હાજર રહેવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ એમને અહીંયા પ્રવાસ મુલતવી રાખવો પડ્યો અને બિહારના એમને મોકલી દેવા આવ્યા. તો આ એક મોટું એક સિગ્નલ છે કે પાટીલ હાજર રહી શકતા હોય તો કેમ અમિત શાહ હાજર નહીં. તો આ જે જૂથ હતું, રૂપાણીનું જે જૂથ હતું, એ મોટાભાગનું અમિત શાહ સાથે જોડાયેલું હતું, અને એમાંથી રૂપાણીનું જૂથ જે હતું એની સાથે જોડાયેલું તેમાંથી મોટાભાગના એ રીતે કાપવામાં તો આવ્યા છે, અને બહુ મહત્વના કહેવાય એવા ખાતા પણ નથી આપવામાં આવ્યા.
તો આ એક બાબત છે કે જે જૂથવાદ છે, જે રીતે મિલનભાઈ જે વાત કરી કે જૂથવાદ ભાજપનો છે, એ જૂથવાદ જે આ 3 જૂથો જે મહત્વના છે એમાં એકબીજાને કાપવાનો પ્રયત્ન કરે છે. તો આ મંત્રીમંડળમાં સૌથી ઊંચો હાથ જો કોઈ રહ્યો હોય તો મને પાટીલનો દેખાઈ રહ્યો છે, કારણ કે પાટીલના જે કહી શકાય કનુ દેસાઈ છે, હર્ષ સંઘવી છે અને બીજા ઘણા બધા છે. તો પાટીલે પોતાનું પ્રભુત્વ આમાં જમાવી દીધું એવું લાગે છે, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં આજ સુધી ડેપ્યુટી સીએમ ક્યારેય એપોઇન્ટ કરાયા નથી. એનું ખાતું અલગથી એમની કોઈ જવાબદારી કે ખાતું ઊભું કરવામાં આવ્યું નથી કે હોદ્દો ઊભો કરવામાં આવ્યો નથી આજ સુધીમાં. 5-6 સરકારો જે ભારતીય જનતા પાર્ટીની આવીને ગઈ એમાં એક પણ જગ્યાએ નથી. તો આ જે થયું છે એ દેખાડે છે કે પાટીલ જે ધારે છે એ હજુ થઈ રહ્યું છે, અમિત શાહ ધારે છે એ દેખાતું નથી એવું લાગી રહ્યું છે. પેલી નજરે એવું લાગી રહ્યું છે. આ તો રાજકારણ છે. કાલે હર્ષ સંઘવી પાટીલ સાથે હોય ને આજે અમિત શાહ સાથે પણ હોય, તો એમાં કઈ નક્કી નથી હોતું. પણ પહેલી નજરે આપણે એવું જોઈ શકીએ કે જે રીતે કાચિંડાઓ રંગ બદલતા હોય છે એ રીતે રાજકીય નેતાઓ રંગ બદલીને પોતાના જૂથ પણ બદલતા હોય છે. તો આ બાબત છે કે રાજકોટને જે પ્રભુત્વ મળવું જોઈએ એ નથી મળ્યું, અને એની પાછળનું સૌથી મોટું કારણ પાટીલ છે. પાટીલ અને વિજય રૂપાણીને બિલકુલ પસંદ નહોતું, અને પાટીલનો હાથમાં આ મંત્રીમંડળની રચનામાં ઊંચો રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. જી મિલનભાઈ, આ મંત્રીમંડળની યાદી જ્યારે આપણા બધાના હાથમાં પહોંચી ગયેલી છે, નામ અનેક ચોંકાવનારા છે. ઓબીસી માંથી આવતા નેતાઓનો દબદબો રહેલો છે અને ઉડીને આંખે વળગે તેવી વાત છે કે આ આખા મંત્રીમંડળમાં ક્યાંય બ્રાહ્મણ સમુદાયને સ્થાન નથી. શું કહેવું છે આપનું? ક્યાંક ને ક્યાંક જનરલ કેટેગરીને અન્યાય થયેલો હોય આ કેબિનેટ મીટિંગ ની અંદર, એવું મને લાગી રહ્યું છે. પાટીદાર જે છે એ તો પોતાની બહુમતીના જોર ઉપર બધું લઈ જાય છે, પણ બાકીની જે જનરલ કેટેગરીની જે જ્ઞાતિઓ છે, બરાબર છે કે ભાઈ લુહાણા છે, બ્રહ્મ સમાજ જે છે, આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક જે છે તે અન્યાય થયેલો છે. અને જે વસ્તી મુજબ અથવા તો પાર્ટીની અંદર જે એનું કદ છે એ મુજબ જે એને સંતોષ આપવો જોઈએ તો એ બાબતમાં સંતોષ આપવામાં અત્યારનું મંત્રાલય જે છે એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડેલું છે. અને હું માનું છું કે જે રીતના ભલે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ને બધી વસ્તુ થઈ, બધી વસ્તુ બરોબર છે, પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે હવેનું જે વિધાનસભાનું ઇલેક્શન છે એની અંદર આ અસંતોષ જે છે તે ખૂબ જ નડવાનો છે, અને આગળ જતા બીજેપીને બહુ ભોગવવાનો વારો આવશે. અને આની જે પહેલી ઝલક જે છે તે કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભાજપને જોવા મળી જશે કે ભાઈ જે ડિસિઝનો લેવાના છે અને જે રીતના કામગીરી ચાલી રહી છે અત્યારના, આ વસ્તુ યોગ્ય નથી થઈ. અને એના હિસાબે જે રીતના 90% આસપાસ સીટો ગયા કોર્પોરેશનની અંદર જીતી ગયા હતા, બરાબર છે, એ આ વખતે નહીં બને એવું મને લાગી રહ્યું છે. અને એના ઉપરથી કદાચ જો બીજેપી બોધપાઠ લઈ અને ફેરફાર કરે તો કદાચ વિધાનસભાની અંદર ફેરફાર આવી શકે છે. અથવા તો મારું તો ત્યાં સુધી માનવું સ્પષ્ટ છે કે જો આને આ રીતના ચાલે રાખ્યું તો આગામી જે વિધાનસભા જે છે એની અંદર બહુ મોટું એટલે બહુ મોટું કટોકટીની સિચ્યુએશન આવી જાય. જેમ 2018 ની અંદર 99 સીટે બીજેપી આવી ગયું હતું, એ ટાઈપની સિચ્યુએશન ઉપર આવી જાય કે માંડ જીતું હતું, અને પછી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી કરવી પડી હતી ને એવું બધું જે કરવું પડ્યું હતું, બરાબર છે, એવી અત્યારના પાછી પરિસ્થિતિ પેદા થઈ શકે એ રીતની અત્યારના પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક એમાં ધ્યાન દેવાની જરૂરિયાત છે. બીજી વસ્તુ એવી છે કે ભ્રષ્ટાચાર જે છે તે અનહદ લેવલનો વધી ગયો છે, અને આના ઉપર કોઈ પણ વ્યક્તિનો કંટ્રોલ નથી. તમે CR પાટીલ લ્યો, ભૂપેન્દ્રભાઈ પટેલ લ્યો કે સંગઠન લ્યો, તમે આ કોઈ પણ વ્યક્તિનો ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ નથી. રોજગાર જે છે, બેરોજગારી જે છે તે ખૂબ જ વધી રહી છે, રોજગાર ઘટી રહ્યો છે, લોકોના હાથમાં પૈસા નથી રહેતા અને લોકો ખૂબ જ તકલીફમાં અનુભવી રહ્યા છે. અને આવી સિચ્યુએશનની અંદર પણ સરકાર તરફથી જે ઠોસ કદમ જે ઉઠાવવા જોતા હતા એવો ઠોસ કદમ ક્યાંય લઈ રહી હોય સરકાર એવું પણ ક્યાંય નથી લાગી રહ્યું. એટલે આજે ભૂખા પેટે તમે કોઈને ક્યાં સુધી સપોર્ટ કરી શકો? આજે તમારી એક લશ્કર છે, એ લશ્કર તમારી સાથે ભૂખા પેટે ક્યાં સુધી લડત આપશે? પેટ ક્યારેક ને ક્યારેક તો જવાબ દેવાનું છે ને. તમને 30 વર્ષ સુધીનો જે સમયગાળો તમને મળ્યો છે ગુજરાત ઉપર શાસન કરવાનો, આમાં જયારે ફાઇનલ મતલબ 30 વર્ષ પૂરા થવા આવે છે ત્યારે લોકોનું જે રોજગારી અને જે આર્થિક મુદ્દાઓ જે છે એને અમુક જે તકલીફ પડી રહી છે, અને એમાં ક્યાંય કરતા ક્યાંય એવું નથી લાગી રહ્યું કે ભાજપ સરકાર જે છે એના પબ્લિકની કોઈ ચિંતા હોય કે એના માટે કઈ કામ કરતી હોય. એને માત્ર ને માત્ર ઇલેક્શન સામદાન દંડભેદથી કઈ રીતના જીતવું આના ઉપર ફોકસ ચાલી રહ્યું છે.
એટલે જો આને આ જ વસ્તુ કન્ટિન્યુ રહી તો 2027 નું જે ઇલેક્શન છે એ મને ખૂબ જ અઘરું દેખાઈ રહ્યું છે કે આની અંદર જે છે તે સારી રીતના પસાર થઈ શકે. જી દિલીપભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે આ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે, ચર્ચાઓ થતી હતી, પરંતુ ભૂતકાળમાં જ્યારે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની આખી સરકાર ઘર ભેગી કરી અને નવી સરકારની રચના જ્યારે કરી ત્યારે તો ઘણા પરિબળો ઉડીને આંખે વળગે તેવા હતા. આ વખતે આ જ્યારે સંગઠનમાં ફેરફાર આવવાના છે તેવી વાતો હતી, વચ્ચે વાતો પણ હતી કે 2-4 મંત્રીઓની વિદાય થશે અને 2-4 મંત્રીઓની એન્ટ્રી થશે, પરંતુ આ મુખ્યમંત્રી સિવાય આખું પ્રધાનમંડળ બદલી લેવાનું કારણ શું? આ આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ધીરે ધીરે અને એક તરફ બોટાદમાં કડદાકાંડ ચાલી રહ્યો હતો અને આ બંને સમાચારોની વચ્ચે આ કરવું પડ્યું તો શું હવે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને બરાબર ટક્કર આપી શકશે મંત્રીમંડળમાં રિસેબલ કર્યા પછી? જુઓ, તમે આ વાત સાચી કરી કે વિજય રૂપાણીનું આખું મંત્રીમંડળ ઓલમોસ્ટ બદલી નાખવામાં આવ્યું હતું, પરસોત્તમ સોલંકી અને એક બેને બાદ કરતા. આમાં પણ 5 મિનિસ્ટર એવા છે કે જેને ચાલુ રાખવામાં આવ્યા છે અને સીએમને ચાલુ રાખવામાં આવ્યા છે. મોટાભાગે એ એક મહત્વનું પરિબળ છે. એ એમને ચાલુ મારી દ્રષ્ટિએ એટલા માટે રાખવામાં આવે છે કે ભલે એ કદાચ એવું બની શકે કે સરકાર ઉપર એમનો કંટ્રોલ નથી, એ ઢીલા છે, એમની નીતિ ઢીલી હોય છે અને એગ્રેસિવ નથી, આક્રમક પગલાં નથી ભરતા, આ બધી બાબતો છે. પરંતુ એમનું સૌથી મજબૂત પાસું મારી દ્રષ્ટિએ એ છે કે જે રીતે વિજય રૂપાણીનું નામ, આનંદબેન પટેલનું નામ, જે ભ્રષ્ટાચારમાં એ અને એની આસપાસના જે વર્તુળ હતું એ ભ્રષ્ટાચારમાં જે ચર્ચા થતી હતી, વિજય રૂપાણી સામે તો મેક્સિમમ એ પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા હતા કરપ્શનના. તો એવા કરપ્શનના ચાર્જીસ સીધા ભૂપેન્દ્ર પટેલને સ્પર્શતા હોય એવા આમાં નથી મૂકવા. એમના મિનિસ્ટરની સામે મૂકવામાં આવ્યા હતા, તો આવા મોટાભાગના મિનિસ્ટરને બદલી નાખવામાં આવ્યા છે. તો આ પહેલું મજબૂત પાસું એ છે કે હજુ એ લોકોમાં જે એક એમને જે ચહેરો રજૂ કરવો છે ભારતીય જનતા પાર્ટીને, સ્વચ્છ ચહેરો, તો એ જાળવવામાં ભૂપેન્દ્ર પટેલ સફળ રહ્યા છે. ભલે સરકાર ચલાવવામાં સફળ છે કે નિષ્ફળ છે, તંત્ર ચલાવવામાં સફળ છે કે નિષ્ફળ છે, એ બીજો મુદ્દો છે, પરંતુ લોકોમાં જે એમનો જે ચહેરો જે છે એ ચહેરો એક સ્વચ્છ પ્રતિભા તરીકે તો રહ્યો છે. એમાં તો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. કોઈ પણ એના વિરોધી હોય તો પણ, વિરોધ પક્ષ હોય તો પણ એ ઇનકાર કરી શકે એમ નથી. તો આ પહેલી નજરે જે તમે કહી રહ્યા છો કે મિનિસ્ટ્રીમાં જે બદલાવ જે છે આવ્યો છે, એ બદલાવ આપણે જોઈએ છે કે છેલ્લા લગભગ ત્રણેક ટર્મથી એવું જોવા મળી, ત્રણેક સરકારથી એવું જોવા મળી રહ્યું છે કે જે રીતે મેયર અને પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખમાં 2.5 વર્ષનો જે સત્તા ભોગવવાનો પીરિયડ આપેલો છે, કાનૂની પીરિયડ, પરંતુ અહીંયા કાનૂન વગર 2.5 વર્ષની સત્તા દરેક મિનિસ્ટરને આપવી એવું દેખાઈ રહ્યું છે. કાયદો નથી પણ કાયદા જેવું જ થયું છે, કારણ કે જે પરંપરા ઊભી કરી દેવામાં આવે છે કે 2.5 વર્ષ રાખો, બાકી કાઢી મૂકો, બીજા 2.5 વર્ષ માટે રાખો, કે જેથી કરીને ચૂંટણીના સમયમાં જે એમને 2.5 વર્ષનો સમય મળવાનો છે એમાં એટલા મોટા પ્રમાણમાં બદનામ સરકાર થયેલી ન હોય. જો 5 વર્ષ રાખે તો સરકાર બદનામ થયેલી હોય, અને એટલા માટે જે બદનામ હતા પ્રધાનો, એમાં એમને મોટા ભાગને પડતા મૂકવામાં આવ્યા છે, એવું જોયું છે. પરંતુ આજે નવા લેવામાં આવ્યા છે એમાં પણ અગાઉ બદનામ થઈ ચૂક્યા છે. જીતુભાઈ વાઘાણી, તો જીતુભાઈ વાઘાણી સામે વ્યક્તિગત પણ ઘણા બધા આરોપો હતા, એમના પુત્રને લઈને, ત્યાંની પરીક્ષાને લઈને, એમને જે મુંબઈમાંથી જે ચેક રિટર્નના કેસથી લઈને ઘણા બધા આરોપો હતા, અને બીજા કરપ્શનના પણ આરોપો એમની સામે મૂકવામાં આવ્યા હતા એમના વિભાગમાં. તો આ એક જે ખરડાયેલો ચહેરો છે, છતાં પણ એમને લેવામાં આવ્યા છે. આવા બીજા મિનિસ્ટર આપણે ગણાવી શકીએ કે જેની સામે આરોપો હતા છતાં પણ લેવામાં આવ્યા છે નવી મિનિસ્ટ્રીમાં. તેમ છતાં એવું કહી શકીએ કે 5ને બાદ કરતા મોટા ભાગના અને કાઢી મૂકવામાં આવ્યા છે. કાઢી મૂકવામાં આવે છે એનો મતલબ એ થયો કે એ સરકાર ચલાવવામાં નિષ્ફળ છે, પોતાનો વિભાગ ચલાવવામાં નિષ્ફળ છે, અથવા તો એ પોતે ક્યાંક ભ્રષ્ટાચારમાં અથવા તો બદનામ થયેલા છે. એનો સીધો મતલબ એ થાય છે. તો આ રીતે જે 2.5 વર્ષની ટર્મ નક્કી કરેલી છે, કાયદા વગરની ટર્મ નક્કી કરેલી છે, તો એ આમાં આ મિનિસ્ટ્રીમાં પણ દેખાઈ રહ્યું છે. અને મુખ્ય કારણ એ છે કે ચૂંટણી નજીક આવે ત્યારે બદલી નાખવું, એવું નરેન્દ્ર મોદીનું રાજકીય ગણિત આપણે જોઈ શકીએ છીએ, ઘણા સમયથી જોઈ શકીએ છીએ, 2.5 વર્ષની મુદત માટેનું. તો આ જે થયું છે એમાં સૌથી મહત્વનું મારી દ્રષ્ટિએ એ છે કે નવા ચહેરા લાવીને મૂકી દો, કે જેથી કરીને જે 2027ની ડિસેમ્બરમાં જે ચૂંટણી આવી રહી છે એમાં
બહુ એને વાંધો ન આવે ચૂંટણી જીતવા માટે આરોપો ન થાય, અને હવે મોટાભાગનો એ જ પ્રકારનું થશે કે એની સામે આરોપો ન થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં સરકાર અને ભૂપેન્દ્ર પટેલ પણ મોટાભાગે ધ્યાન રાખશે. પરંતુ જે રીતે મિલનભાઈ જે વાત કરી કે ભ્રષ્ટાચાર તો અગાઉની જે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, વ્યાપક ભ્રષ્ટાચાર છે કે એટલો ભ્રષ્ટાચાર વિજય રૂપાણીની સરકારમાં પણ નહોતો. એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અને ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવાની પહેલી જવાબદારી કોની? તો એ સ્વાભાવિક છે કે જેના વિભાગમાં આવે છે, ગૃહ રાજ્ય પ્રધાન હતા હર્ષ સંઘવી, એની જવાબદારી છે. તો એ જવાબદારી બજાવવામાં તો નિષ્ફળ રહ્યા છે. તો એને પ્રમોશન શા માટે આપ્યું છે? સવાલ એ આવે છે. એને પ્રમોશન એટલા માટે આપેલું છે કે એ જે પરિસ્થિતિ છે એને અંકુશમાં લેવા માટે દંડો જે ઉગામે છે, પ્રજા ઉપર ભલે અત્યાચાર કરવા પડે તો અત્યાચાર કરો, પણ સત્તા ટકાવી રાખો. બોટાદમાં આપણે જોયું કે બોટાદમાં ખેડૂતોને જે રીતે મારવામાં આવ્યા છે, આવી બેરહમીપૂર્વક અંગ્રેજોના સમયમાં પણ મારવામાં નતા આવ્યા. અમરસિંહ ચૌધરીની સરકાર વખતે 14 ખેડૂતોના જે મોત થયા, 14 થી 18 ખેડૂતોના જે મોત થયા હતા, ત્યારે પણ આ પ્રકારની જોહુકમી કરવામાં નથી આવી, આટલા પ્રમાણમાં મારવામાં નતા આવ્યા. છતાં પણ એમને નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રાઇટેરિયા અલગ અલગ છે, અલગ અલગ ચહેરાઓ છે, અલગ અલગ ટર્મ નક્કી કરી દેવામાં આવી છે, જેથી કરીને સરકાર નવી આવે તો એમને બતાવી શકે જો અમારા ચહેરા છે કે અમે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ નથી. પણ જે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સૌથી મોટી જે જવાબદારી છે હર્ષ સંઘવીની, એ તો એમાં નિષ્ફળ ગયા છે. તો આ આખો મારી દ્રષ્ટિએ આનો ખેલ આખો આ દેખાઈ રહ્યો છે ચહેરા બદલવા પાછળનો. જી મિલનભાઈ, આપને એક પ્રશ્ન પૂછવો છે કે આ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં 9 જેટલા મહાનુભાવોને સ્થાન આપવામાં આવેલું છે. તમને એવું લાગે છે કે આ જે નામ છે, હું 2-4 બોલી લઉં છું, જીતુભાઈ વાઘાણી હોય અમરેલીથી, કૌશિકભાઈ વેકરિયા હોય કે આ બાજુ મોરબીથી અમૃત્યા હોય કાંતિલાલ, કે બીજા બધા જે નામ છે, તેમાં ગોપાલ ઇટાલિયાનો વિકલ્પ, મજબૂત વિકલ્પ ભારતીય જનતા પાર્ટીને મળી ચૂકેલો છે આ નામમાં? જો સ્પષ્ટ રીતના કહું તો ગોપાલ ઇટાલિયાનો વિકલ્પ અત્યારના જે 165 આસપાસ ધારાસભ્યો છે બીજેપીની અંદર, બરાબર છે, 165 માંથી એક પણ વ્યક્તિ એવો નથી કે જે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપી શકે. આના મુખ્યત્વે 2 કારણ છે. પહેલું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા જે છે એ સાચું બોલે છે, બરોબર છે. હવે જે પાર્ટી ખોટું જ કરે છે ને ખોટું જ બોલે છે, એની આગળ સાચી વ્યક્તિ અને સાચી વાતનો કોઈ દિવસ જવાબ હોતો જ નથી, બરોબર છે. તમે માત્ર સામદામ દંડ ભેદ વાપરી શકો છો સત્યની સામે, પણ સત્ય તો સત્ય જ રહેવાનું છે, બરાબર છે. સેમ વસ્તુ અત્યારે એ છે કે જે અત્યારના દિલીપભાઈએ જે વાત કરી કે હર્ષ સંઘવીને શા માટે ડેપ્યુટી સીએમ નું પદ આપવામાં આવ્યું છે, તો એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું પણ હોઈ શકે છે કે ભાઈ જે રીતના ગોપાલ ઇટાલિયા જે છે તે હર્ષ સંઘવીને ખૂબ જ ટાર્ગેટ કરેલ છે કે ભાઈ 8મું પાસ છે અને એ ગૃહમંત્રી છે અને આઈપીએસ અધિકારીને ઓર્ડર આપે છે, એને કઈ ખબર નથી પડતી. એટલે ભાજપે ક્યાંક આડકતરી રીતના એવો જવાબ આપવાની કોશિશ કરી છે કે ભણેલો હોય કે ન ભણેલો હોય એનાથી એમને કોઈ ફેર નથી પડતો. અમારી પાર્ટીનો માણસ છે અને યસ સર ની કેટેગરીનો માણસ છે. અમે જે કહીએ કે જે વસ્તુની સૂચના આપીએ છીએ એનું આંખ બંધ કરી અને પાલન કરી શકે છે, એટલા માટે એને અમે શિરપાવ આપ્યો છે. અને જ્યારે જયેશ રાદડિયા જે છે તે ભલે સક્ષમ નેતા છે, પણ એ બળવો પોકારી શકે એમ છે. ભવિષ્યમાં કોંગ્રેસમાં પણ જઈ શકે છે અથવા તો આમ આદમી પાર્ટીમાં પણ જઈ શકે છે. એ બળવો પોકારી શકે એમ છે. એટલે ક્યાંક ને ક્યાંક એને સબક શીખવાડવા માટે થઈને પણ આ વખતનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયેલું છે એની અંદર એને સ્થાન નથી આપવામાં આવ્યું. એટલે જે સંદેશો આપવામાં માંગે છે ધારાસભ્યોને અને પ્રજાને, એટલી જ વસ્તુ કહેવા માંગે છે કે જો તમે યસ સર અને અમારી ગુડ બુકમાં રહેશો તો તમને દરેક વસ્તુઓ તમને મળશે. તમને મંત્રી પદે મળશે, ધારાસભ્ય પદે મળશે અને ડેપ્યુટી સીએમ પદ પણ મળશે. પણ જો તમે અમારી સામે વિદ્રોહ કરશો તો અમે તમને ખોઈ નાખશું, તમારું રાજકારણ જે છે એ અમે તમને તમારું પૂરું કરી નાખશું. એટલે આ રીતના જે ધમકી ભરી જે ભાષાનો ઉપયોગ આડકતરી રીતે કરવામાં આવી રહ્યો છે, આ પણ આગળ જતા ભાજપને ખૂબ નડવા જઈ રહ્યું છે. ભાજપના જે ચોક્કસ જે જૂના નેતાઓ હતા, જેમ કે જવાહર ચાવડા અને એ લોકોનું જે જૂથ જે છે કે જેને સંપૂર્ણપણે ભાજપે કોરાણે મૂકી દીધેલું છે, અને એનો અને પોરબંદરના સંસદ સભ્ય નામ શું કે ભૂલી ગયો, મનસુખભાઈ.
હા, મનસુખભાઈ માંડવિયા છે એની સાથેનો જે ગજગરા ચાલી રહ્યો છે, બરોબર છે, આનું ખામિયાજા છે ભાજપે પણ ક્યાંક ને ક્યાંક ભોગવવાની જરૂરિયાત છે. મનસુખ માંડવિયાએ ભલે પાટીદાર આંદોલન વખતે થોડી ઘણી ભાજપને મદદ કરી હોય, પણ એનો મતલબ એવો નથી કે મનસુખ માંડવિયા જે છે એ પાટીદાર સમાજમાં અથવા તો સૌરાષ્ટ્રની અંદર સર્વ સ્વીકૃત નેતા છે. જયેશ રાદડિયા છે, મનસુખ માંડવિયા જે છે એ સર્વ સ્વીકૃત નેતા નથી. આ ઠોકી બેસાડેલા નેતાઓ છે, બરોબર છે, કે ભાઈ ભાજપને યશમેનની કેટેગરીના નેતા છે અને એના માટે થઈ અને એને કેબિનેટમાં મિનિસ્ટર બનાવવામાં આવેલા છે. જ્યારે જવાહર ચાવડા જે છે તે 30 વર્ષથી વિપક્ષમાં બેઠા હોવા છતાં પણ આખા સૌરાષ્ટ્રની અંદર એના પંથકમાં એનું નામ વાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી છે કે ભાજપ એવો સંદેશો આપવા માંગે છે, ફરીથી જ રિપીટ કરવા માંગુ છું કે ભાજપનો સંદેશો એટલો જ છે કે તમે યસમેન રહ્યો, અમારી ગુડ બુકમાં રહ્યો, તમને બધું જ મળશે, બાકી તમે ગમે તેટલા કેપેબલ હોય, પ્રજામાં તમે લોકપ્રિય હોય, અમારા માટે તમારી કોઈ કરતા કોઈ વેલ્યુ નથી. દિલીપભાઈ, મિલનભાઈએ જે ચર્ચા આરંભી તેનાથી હું થોડુંક આગળ આપની સાથે વાત કરવા માંગુ છું કે એક જ ક્રાઇટેરિયા છે કે અમારી ગુડ બુકમાં રહો, યસમેનની ભૂમિકા કરો, બીજો કોઈ બાયોડેટા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં નથી તેવું મિલનભાઈએ જણાવ્યું. મને એ નથી સમજાતું કે આ આખી વાત જેમાં ઉકળતો ચરુ, જૂથવાદ, આ જૂથના, આ ફલાણા જૂથના, આ XY જૂથના, કોંગ્રેસમાંથી આવેલા પણ પાછા એક ટાર્ગેટ ઉપર છે કે આ આયાતી માલ છે. આ બધી વાતો વચ્ચે જે જૂના જે પાયાના કાર્યકર્તાઓ છે તેમનો ગણગણાટ હવે આ બધું જે થયું તે પછી શરૂ થશે એવું તમને લાગે છે ખરું? પાયાના કાર્યક્રમોમાં ગુણગણાટ તો ઘણા લાંબા સમયથી છે, આજકાલનું નથી, ઘણા લાંબા સમયથી છે. એમાં તો આપણે પેલું કહી ન શકીએ, કારણ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ પણ છીએ કે પક્ષ છોડીને જતા હોય, બીજા પક્ષ અલગ અલગ પક્ષોમાં એ ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. તો કાર્યકરો તો નારાજ છે જ, પરંતુ કાર્યકરોને ગણકારે છે કોણ? સવાલ એ છે, કારણ કે એમને જે જરૂર છે એટલા પૂરતા કાર્યકરોને એ સાચવે છે. બુથ લેવલ ઉપર જે સાચવી શકે છે એ બધા જે હોદ્દેદારો છે એમને એ જવાબદારી સોંપી હોય છે, એટલા પૂરતું એમની જરૂર છે અને એટલા પૂરતું એમને પક્ષ સાચવે પણ છે. તો આજે નારાજગીની જે મૂળ વાત આવે છે કાર્યકરોથી લઈને નેતાઓ સુધી, તો ઘણી જગ્યાએ આપણે સતત જોતા આવીએ છીએ કે નારાજગી તો ઘણી મોટા પ્રમાણમાં છે, અને જે નથી લેવામાં આવ્યા એ લોકપ્રિયતા પોતાના વિસ્તારમાં ધરાવે છે, એના આસપાસના થોડા વિસ્તારમાં ધરાવે છે, અને ગુજરાત લેવલ ઉપર પણ એ લોકપ્રિયતા ધરાવે છે. તો એવા નેતાઓ જે ભવિષ્યમાં, જે તમે વાત કરી કે ભવિષ્યમાં શું થઈ શકે, તો ભવિષ્યમાં આ નેતાઓ પક્ષને નડી શકે એમ છે. જે રીતે મિલનભાઈએ વાત કરી કે ભવિષ્યમાં આવું થઈ શકે છે કે પક્ષ સામે અવાજ ઉભો કરીને કે બીજા પક્ષમાં જઈને પણ પોતે પોતાનું વર્ચસ્વ ઊભું કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે આફ્ટર ઓલ આ જે રાજકીય નેતાઓ જે છે એનો જે છેલ્લો ધ્યેય તો શું હોય છે? ધારાસભ્ય બનીને સત્તા સુધી પહોંચવું. પરંતુ 162 ધારાસભ્યો છે છતાં પણ વારંવાર સરકાર બદલવી પડે છે. તો એનો મતલબ કે કંઈક તો અંદર એવું છે કે જે ભાજપને ફરજ પડે છે કે સરકાર બદલી નાખો, પ્રધાનો બદલી નાખો, નવા પ્રધાનો લાવી દો, કે જેથી કરીને જે લોકોનો રોષ છે, પબ્લિકનો રોષ છે, કાર્યકરનો રોષ છે કે થોડા સમય માટે ઠંડો પાડી શકો. પરંતુ આ જે નેતાઓ જે છે, મજબૂત નેતાઓ કહી શકાય કે જે પક્ષને નડી શકે એવા છે, એ આવતીકાલે સ્વાભાવિક છે કે આવતીકાલે ક્યાંક ને ક્યાંક ભલે જાહેરમાં નહીં તો ખાનગીમાં પણ એ પ્રયત્ન કરશે કે પક્ષ ડિસ્ટર્બ થાય. તો આ એક ગણિત છે કે 162 ધારાસભ્યો તમારી પાસે છે, આટલી જંગી બહુમતી જે છે કે અગાઉ આટલી મોટી બહુમતી ક્યારેય મળી નથી, છતાં પણ તમારે વારંવાર શા માટે સરકારના નવા મંત્રીઓ બદલવા પડે છે અને સરકારનું રિસફલ કરવું પડે છે દર 2.5 વર્ષે? તો કેમ કરવું પડે છે? તો આ મૂળ કારણ એ છે કે એને લોકો સામે જે રોષ છે, રોષ આપણે જોઈએ છીએ કે અત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે મોટા પ્રમાણમાં રોષ જોવા મળે છે એ બહુ ભાજપને નડવાનો છે હવે પછીના સમયમાં. અને એ રોષ એ છે કે એ રોષ કદાચ માનો કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે કાર્યકરો છે, એના સપોર્ટર્સ છે, એના મતદારો જે છે એ કદાચ શિફ્ટ પણ થાય. શિફ્ટ થાય તો કોની તરફ થાય? કોંગ્રેસ તરફ શિફ્ટ થાય? તો અત્યારે તો એવું વાત નથી કે કોંગ્રેસ તરફ શિફ્ટ થાય તો કોની તરફ થાય? તો એ આમ આદમી પાર્ટી તરફ થાય. અને બની શકે કે જે છેલ્લી જે ચૂંટણી થઈ હતી એમાં
આમ આદમી પાર્ટીને 42 લાખ મત મળેલા, તો બની શકે કે આ વખતે અત્યારની પરિસ્થિતિમાં 1 કરોડ સુધીના મત મેળવી શકે, અને ભવિષ્યમાં જે પરિસ્થિતિ સુધારે તો એ 1.5 કરોડ 2 કરોડ સુધી પણ જઈ શકે છે. તો એ એવું પ્રસ્થાપિત થઈ શકે કે ભાજપથી જે નારાજ કાર્યકરો છે, ભાજપથી જે નારાજ મતદારો છે, એ શિફ્ટ થઈને આમ આદમી પાર્ટી તરફ જાય. જે રીતે એગ્રેસિવલી આમ આદમી પાર્ટી વર્તી રહી છે ગુજરાતના રાજકારણમાં, તો બની શકે કે ખાસ કરીને યંગ મતદારો છે એ ભારતીય જનતા પાર્ટીને એક બાજુ પર મૂકીને બીજી પાર્ટીને પસંદ કરે, અને કારણે એવા પરિણામો આવી શકે કે ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ પણ આવીને ઊભી રહે. તો આ પરિસ્થિતિ છે કે વારંવાર જે ચહેરાઓ બદલે છે, પરંતુ ચહેરો બદલવા પછી શું પરિસ્થિતિ થવાની છે એની તો અત્યારે કોઈ કલ્પના નથી, અને એ કલ્પના જે છે એ કલ્પનાથી કદાચ જુદું પણ હોઈ શકે છે. જી જીગરભાઈ. વિરેનભાઈ, છેલ્લો એક સવાલ છે, પૂર્ણતા તરફ છીએ, અને એક સવાલ મને આપને થાય છે કહેવાનો, જેમ દિલીપભાઈએ કરી કે ચહેરા તો બદલાતા જાય છે, પરંતુ વાત તો ત્યાંની ત્યાં છે. તો પબ્લિકને પણ સમજ તો પડશે ને કે દિખાવા પે મત જાઓ, અપની અક્કલ લગાવો. આપની વાત 100% સાચી છે. બે કારણસર જે છે આ બધા રિશફલિંગ કરવા પડતા હોય છે. અત્યારના તમે કોઈ પણ માણસને તમે રસ્તા ઉપર રોકી અને માત્ર 2 પ્રશ્નો તમે કરો. પહેલો પ્રશ્ન કે તમારા વિસ્તારનો કોર્પોરેટરનું નામ શું છે અને તમે એને જોઈએ ઓળખો છો કે નહીં, અને તમે તમારા કામ કરવા માટે કોઈ દિવસ તમારા મત વિસ્તારમાં તે વ્યક્તિ આવેલી છે કે નહીં. તમને 100 માંથી 99 કરતા વધારે, મતલબ 1000 લોકો હોય તો એમાંથી 999 લોકો તમને આનો જવાબ નામાં આપશે કે અમને નામે નથી ખબર ને અમે જોઈએ તો એને ઓળખતા જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે વસ્તુ એવી છે કે એક વખત નેતાઓ જીતી ગયા પછી જે છે એ પબ્લિક સુધી જતા નથી, અને એના હિસાબે પાર્ટી અને જે તે વ્યક્તિ છે એ અડખામણી થઈ જાય છે. બરોબર છે. સેમ વસ્તુ મંત્રાલયની અંદર છે. અત્યારના ભલે 27 જણા મંત્રી બની ગયા છે, શપથવિધિ થઈ ગઈ, બધી વસ્તુ સાચી, પણ માની લો કે 10 દિવસ પછી આપણે ડિબેટ કરવાની આવે અને આપણે જો કોઈ પ્રજાની અંદર આપણે પૂછીએ કે 10 મિનિસ્ટરોના નામ તમે ખાલી આપી દો, 27 માંથી 10 મિનિસ્ટરના નામ તમે આપી દો, સાહેબ હું તમને ગેરંટી પૂર્વક કહું છું કે 100 માંથી 99 જણા તમને 10 નામ નહીં આપી શકે. કારણ કે આ લોકો જે છે કોઈ સર્વસ્વીકૃત નેતાઓની કેટેગરીમાં આવતા જ નથી. આ તો ઠોકી બેસાડેલા નેતાઓ છે કે ભાઈ આ કાલથી તમારા માટે મુખ્યમંત્રી, આ કાલથી તમારા ઉપર ડેપ્યુટી મિનિસ્ટર, આ તમારા ગૃહમંત્રી, અને ફલાણું ના ઢીકણું. પણ જે હકીકતે લોકપ્રિય છે, જે હકીકતે પબ્લિકની વચ્ચે છે અને પબ્લિકના કામ કરે છે અથવા તો કામ કરવા માંગે છે અને સરકારમાં કામ નથી થતા, આવા નેતાઓને તો ભાજપ સરકાર જે છે એ સાઈડમાં મૂકી દે છે, કારણ કે એ લોકો ગુડબુકમાં નથી આવતા. એટલે મોટો પ્રોબ્લેમ એવો છે કે આ જે રિશફલિંગ કરવું પડે છે એટલા માટે કરવું પડે છે કે જે લોકોને ઠોકીને બેસાડેલા, માથે બેસાડી દીધેલા છે કે આ તમારા મંત્રી, આ તમારા કોર્પોરેટર, આ તમારા ધારાસભ્યો, પબ્લિકના કામ તો એને કોઈ દિવસ કર્યા નથી હોતા, પબ્લિકને કોઈ દિવસ જવાબ દીધો નથી હોતો, પબ્લિક તો એના માટે મગતરા સમાન છે, તુચકારે છે. એટલે પબ્લિકમાંથી ઈ માણસનું નામ અને ઇમેજ સાઈડમાં હોય છે. એના માટે થઈ અને મંત્રી જે છે અને જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે કે બીજી કમિટીના જે મેમ્બરો છે એની મુદત જ આ લોકોએ પોતાની રીતના જ 2.5 વર્ષની કરી નાખેલી છે. બરોબર છે. એટલે શું છે, શેના માટે કે ભાઈ જે 2.5 વર્ષ પહેલા કામ કરી ચૂક્યો છે એની જે ખરાબ ઇમેજ પડી છે એ બાકીના 2.5 વર્ષ સુધી એનું નામ જ છાપવામાં ન આવે એટલે પબ્લિક મેટર જે છે એ ભૂલી જાય. જેમ કે જીતુ વાઘાણી છે, તો જીતુ વાઘાણી ઉપર જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે એ જોતા એને કદાચ તમારે ધારાસભ્ય નહીં દેવી જોઈએ, એની બદલે તમે હવે કેબિનેટ મિનિસ્ટર તમે બનાવશો, બરાબર છે, અને સારું ખાતું પણ એને મળશે કેબિનેટ મિનિસ્ટર છે એટલે, તો એ ત્યાં આગળ આવીને કરશે શું? ભૂતકાળનો જે માણસ છે એ જે ભૂતકાળમાં જે કરી ચૂક્યો છે એ ભવિષ્યકાળમાં કરશે. ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કર્યો છે તો એ ભવિષ્યકાળમાં પણ ભ્રષ્ટાચાર જ કરશે. તો તમે આવું કરી અને તમે સાબિત શું કરવા માંગો છો? આપણે જાણીએ છીએ કે ભાઈ હર્ષ સંઘવી જે છે જયારે ગૃહમંત્રી હતા ત્યારે એના જે 3 વાક્યો હતા, આપણે અમારા રાજકોટના જે પત્રકાર છે જગદીશભાઈ મહેતા, એને તો જે રીતે એની હાસ્ય ઉડાવેલી છે જેની કોઈ સીમા નથી. બરાબર છે કે ભાઈ કોઈ પણ જાતનો બનાવ બને એટલે 3 જ વાક્યો કે તાત્કાલિક ચાર્જશીટ કરવામાં આવશે, કોઈ પણ ચમારબંધીને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે. પણ સાહેબ એના પછી પણ કેટલા બનાવો બની ગયા. તમે બનાવ બનતા રોકવા માટે તો કોશિશ કરો. તમે જે ગૃહમંત્રી તરીકેનું તમને જે પદ મળેલું હતું એ ગુનાખોરી રોકવા માટે, કાયદો વ્યવસ્થા જાળવવા માટે હતું. આજની તારીખે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે જ ક્યાં? તમને દેખાય છે કાયદો વ્યવસ્થા ક્યાંય કરતા ક્યાંય? મને તો નથી દેખાતી.
મિલનભાઈ, આપની વાત જીગરભાઈ. ખૂબ સાચી અને આપણે જ્યારે ખૂબ સારી ચર્ચા કરી રહ્યા હોય પરંતુ સમયની પણ એક મર્યાદા હોય છે. આવનારા સમયમાં એ પણ આપણે જોઈશું કે આ મંત્રીમંડળના ફેરફાર કરવાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થાય છે. એટલે બીજી એક વાત છે કે નવા પક્ષ પ્રમુખ મળી ચૂક્યા હોય ભારતીય જનતા પાર્ટીને, તો પક્ષની અંદર પણ કેવા ફેરફારો આવી શકે છે અને એ ફેરફાર આવ્યા પછી તેના એક્શન રિએક્શન શું આવે છે તેની પણ આપણે નજર રાખીશું. ગુજરાતની રાજકીય બાબતો પર સતત નજર રાખીશું આપણે સૌ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.